What makes Sonu Nigam so special? એમનો રિયાઝ, એમની મહેનત, એમનું ડેડિકેશન. સોનુજીની એક સ્ટાઇલ છે ને સિંગિંગની કે એમનો થ્રો, એમનો અવાજ, એમની સૌથી મોટી યુએસપી અને એ શબ્દને બહુ જ સરસ સમજે છે કારણ કે એમણે ઓલવેઝ રફી સાહેબને આઇડલાઇઝ કર્યા છે અને રફી સાહેબે જેટલા સુંદર રીતે શબ્દો પ્રેઝન્ટ કર્યા છે એટલા કોક જ કર્યા છે. પણ એમના સિંગિંગમાં એ હંમેશા કહે છે કે બહુ બધા બીજા સિંગર્સના પણ ઇન્ફ્લુઅન્સ છે. કિશોર કુમાર કે જે એમની સ્ટાઇલ નથી પણ એમના કોક સોંગમાં મુझे रात दिन બસ મુझे ચાહતી હો, આમાં એકદમ કિશોર કુમાર જેવી સ્ટાઇલ છે. અને બીજા કોક એમના સોંગમાં અભી મુझ में કहीं એકદમ રફી સાહેબ જેવું સિંગિંગ છે. તો બહુ બધા અલગ અલગ સિંગર્સ પાસેથી એમણે મેળવેલી વસ્તુ છે અને કદાચ લોકોને જે રીતે એ ગાય છે ને, જે ભાવથી, જે ઇમોશન્સથી એ ગાય છે ને, એ બહુ અસર કરે છે. કદાચ એટલે જ હજી બી તમને સાંભળવું ગમે છે. એવું કહેવાય કે ક્યારે બેસુરું ગાય જ ન શકે, કે કદાચ ડાન્સ કરતા કરતા પણ ગાતા હોય અને રાતે ઉઠાડીને પણ એમને ગવડાવો તો પણ સૂરમાં જ ગાય, બેસુરા ક્યારે થઈ જ ન શકે. બહુ સાચી વાત છે. સી ઘણા બહુ જ સારા સિંગર્સ હોય છે પણ ઇઝ ઓલ્સો પરફોર્મર કે જે ડાન્સ બી કરશે, જે બધું જ કરશે પણ ક્યાં એમનો સુર નહીં હાલે. એવું ઘણા લોકો કહે છે અને હું બી એવું માનું છું કે મેં એમને ક્યારે બેસુરા નથી સાંભળ્યા.